ગોંડલ આજે ગુજરાતભરમાં બીજા શહેરોની સરખામણીએ ગોંડલની ચર્ચા સૌથી વધુ થઈ રહી છે અને ગોંડલમાં ઘટનાઓ પણ એવી બને છે જે ચર્ચાનો વિષય બને છે. એક બાદ એક ઘણી બધી ઘટનાઓ ગોંડલમાંથી સામે આવી રહી છે અને ગોંડલ જે છે એ શાંત થવાનું હવે જાણે નામ જ નથી લઈ રહ્યું. ગોંડલમાં એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે, ઘટનાઓ સામે આવી રહી છે અને આ ઘટનાઓ, આ બનાવો એવા હોય છે જે ગુજરાતભરમાં ચર્ચા જગાવે છે. ગોંડલમાં તાજેતરમાં જ એક જે બનાવ બન્યો હતો એ હતો બન્ની ગજેરાનો અને તેને લઈને હવે ગુજરાતભરમાં શોર ઉઠ્યો છે અને ગુજરાતભરના અનુસૂચિત જાતિ સમાજના જે લોકો છે હવે ગોંડલમાં મહાસંમેલનની તૈયારીઓ કરી રહ્યા છે. આ મહાસંમેલનને લઈને ફરી એકવાર નવા સમાચાર સામે આવ્યા છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ. PSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગોંડલમાં આગામી 18મી જૂને એક મહાસંમેલન યોજવાની તૈયારીઓ જે છે થઈ રહી છે અને આ જે સંમેલન છે એ યોજવાના છે અનુસૂચિત જાતિ સમાજના લોકો. એ લોકો તૈયારી દર્શાવી રહ્યા છે કે આગામી 18મી જૂને જો એ લોકોની જે માંગણીઓ છે એ માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ગોંડલની અંદર એ લોકો એક મહાસંમેલન કરશે, જેને એ લોકોએ પ્રતિકાર મહાસંમેલન નામ આપ્યું છે અને તેની અંદર બાઇક રેલી જેવી રેલી પણ યોજવાની એ લોકોએ તૈયારી બતાવી છે. કારણ કે આ જે ઘટના છે એના તાર જે છે એ દિનેશ પાતર સાથે જોડાયેલા છે અને દિનેશ પાતરનું નામ એટલા માટે ચર્ચાઈ રહ્યું છે કારણ કે બન્ની ગજેરાને લઈને ગોંડલમાં એક કેસ થયો હતો. બન્ની ગજેરાને લઈને જે કેસ થયો હતો એ કેસ બાદ તેની અંદર ક્યાંક ને ક્યાંક દિનેશ પાતરને પણ સંડોવવામાં આવ્યા હતા અને તેમના ઉપર 4 થી 5 અલગ અલગ કેસ કરવામાં આવ્યા હતા. હવે આ કેસ જે છે એ ખોટા કેસ છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે અને દિનેશ પાતરનું નામ આ કેસમાંથી હટાવવા માટે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા માંગણીઓ કરવામાં આવી રહી છે. ગોંડલમાં ફરી એકવાર આ જે મહાસંમેલન યોજાવાનું છે તેને લઈને અનુસૂચિત જાતિના જે આગેવાન છે દેવદાનભાઈ મુછડિયા, તેમણે શું વિગતો આપી તે સાંભળીએ. એમની સામે 4 ખોટા ગુના દાખલ કરી દીધા છે. એ મુદ્દાને લઈને અમારું સંમેલન 18 તારીખે અમે ગોંડલમાં યોજવા જઈ રહ્યા. સંમેલન અમારું એ મુદ્દા ઉપર છે કે દિનેશ પાતરની સામે 4 ગુના ખોટા પોલીસે દાખલ કર્યા છે. એ 4 ગુનામાંથી દિનેશ પાતરને રિમૂવ કરવામાં આવે અને જે 2 પીઆઈઓ છે, પીઆઈ પરમાર અને પીઆઈ ઓડેદરા, એ 2 પીઆઈઓ આખું ષડયંત્ર રચીને દિનેશની કારકિર્દી પૂરી કરવાના પ્રયત્નો કર્યા છે. તો એની સામે ગુનો દાખલ થાય. ચર્ચા એ થઈ છે કે આપણું સંમેલન ગોંડલ ખાતે છે તો ગોંડલના જે નજીકના ગામો છે, નજીકના ગામોમાંથી મોટા પ્રમાણમાં દલિત લોકો સંમેલનમાં આવે એ પ્રકારનું આયોજન કર્યું. અંદાજે આખા ગુજરાતમાંથી લોકો આવવાના છે. લગભગ સૌરાષ્ટ્રના તો 12 જિલ્લામાંથી બાઇક લઈને આવશે. સૌરાષ્ટ્ર સિવાયના જે દૂરના જિલ્લાઓ છે, દૂરના જિલ્લામાંથી મોટા વાહનો કરીને, ટ્રકો કરીને, બસો કરીને લોકો આવશે. તો 1 લાખ લોકો આખા ગુજરાતમાંથી ઉમટી પડે એવો મને 100% વિશ્વાસ. આગળની રણનીતિ સંમેલન પછી અમે નક્કી કરશું. સંમેલન સુધીમાં અમારી જો માગણીઓ સરકાર નહીં પૂરી કરે કે પોલીસ પૂરી નહીં કરે તો અમે જે અમારી નવી રણનીતિ છે એ અમારા સંમેલન વખતે જાહેર કરશું. અમારી 2 જ માગણી છે કે 2 પીઆઈઓ સામે ગુનો દાખલ થાય અને દિનેશ પાતરનું નામ આ 4 ફરિયાદોમાંથી રિમૂવ કરવામાં આવે. અનુસૂચિત જાતિ સમાજ આગામી 18મી જૂને ગોંડલની અંદર મહાસંમેલન યોજવા જઈ રહ્યું છે અને જે તેમના આગેવાનો છે એમનું કહેવું છે કે ગોંડલની અંદર આખા ગુજરાતમાંથી લોકો આવશે. જે લોકો નજીક છે, સૌરાષ્ટ્રમાં રહેતા લોકો છે, એ લોકો બાઇક જેવા વાહનો પર ગોંડલ પહોંચશે અને જે લોકો દૂર છે એ લોકો બસ, ટ્રક જેવા મોટા વાહનોમાં ભરીને એ લોકો ગોંડલ પહોંચવાના છે આગામી 18મી જૂને અને એ દિવસે ગોંડલની અંદર એક મહાસંમેલન યોજાવાનું છે જેને લોકોએ પ્રતિકાર સંમેલન નામ આપ્યું છે. એટલે હવે 18મી જૂને શું થાય છે, અનુસૂચિત જાતિ સમાજ દ્વારા જે 2 માંગણીઓ કરવામાં આવી છે કે પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને દિનેશ પાતર જે છે એમના ઉપર લાગેલા જે ખોટા કેસો છે તેમાંથી તેમનું નામ કાઢવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી છે. એટલે હવે જોવું એ રહ્યું કે આ માંગણીઓ સંતોષવામાં આવે છે કે પછી મહાસંમેલન બાદ જેવું તેમણે કહ્યું, આગેવાનોએ કહ્યું કે મહાસંમેલન બાદ આગળની રણનીતિ શું હશે તે અમે જાહેર કરીશું. તો આગળની રણનીતિ જાહેર થાય છે કે પછી આ કેસ જે છે એમાં તેમની જે માંગણીઓ છે એ સંતોષવામાં આવે છે એ જોવું રહ્યું. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો PSI TV ન્યૂઝ. નમસ્કાર.